મિત્રો તમે જોઈને કાર આખી ડેમેજ થઈ જાય મિત્રો તમે જો આ નુકસાન કેટલું અમારી બાજુ જો કે કાર એટલા માટે નહીં કાઢી ઘર બી પડી જાય તમે જોઈ શકો છો પહેલાં અહીંયા દિવાલ હતી દિવાલ બી પડી જાય અને જો મિત્રો કેટલું નુકસાન થયું તમે જોઈ શકો જો મિત્રો આ ખચાખચ પાણી ભરી જાય તમે જો અહીં એ લોકો તો ઉપર રવા જતા રહે તેરી સાઈની પર ધસકા સારું તો દેશી જુગાડ લગાવ્યો જો કે ભારે રેનકોટ લાવવા ના પડે ને એટલા માટે નવા અલગ અલગ રેનકોટ મજા લેવાની છે બોલાવવાની તો હેલો મિત્ર જય માતાજી સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં તો મિત્રો તમને એમ થતું હશે કે ઇન્ટ્રો ભાગતા કેમ લેશે તો મિત્રો 2 દિવસથી સતત વરસાદ પડે છે મિત્રો તો અમારા ગામની હાલત બહુ ખરાબ થઈ જાય છે મિત્રો તો આપણે ભાઈબંધ ટ્રેક્ટર લઈને જાય છે ધોકા બાજુ તો મેં કીધું આપણે બી જઈએ અને જોઈએ હાલત કેમ નહીં બધાની કેમનું ચાલતું હોય છે ને આપણે બી ટ્રેક્ટર આપણી જોડે જાય એટલે બને એટલું ફાસ્ટ ભાગવું પડશે આપણે ટ્રેક્ટર ભેગું થવા માટે તો મિત્રો મેં કીધું ઇન્ટ્રો જેવો થાય પણ ભાગતા ભાઈ ઇન્ટ્રો લઈ લઈએ ફટાફટ આપણે જવાનું ટ્રેક્ટર બાજુ કારણ કે ટ્રેક્ટરમાં બેસવાનું ને એટલા માટે બાકી નહીં આવતા જો બધું પડે કે પેક થઈ ગયું હા તો જઈએ તો વિડીયો લાસ્ટ સુધી જોતા રહેજો તમને અમે બતાવીશું કે હાલત કેવી છે ધોળકાને બી અને છેલ્લે લાસ્ટમાં આપણા ગામની બી જાણીશું આપણે બાકી નહીં આવજો ભરી જાય ખતરનાક તમે જો આ બાજુ જો પ્યારી લઈને તૈયાર થઈ જાઓ મારા ભાઈબંધ આના કે મારે જવું છે ધોળકાનું પાણી જોવા માટે એટલે જો સવારનો બેસી જશે જો મિત્રો ટ્રેક્ટર લઈને ધોળકા લઈને જાય બાકી જો આ બાજુ બધા ભરી છે આપણે અમારે નિલેશભાઈ કંઈક કહેવા માંગો નિલેશભાઈ બોલો નિલેશભાઈ તો શું કહેવા માંગો ભાઈ કંટાળી જશે ઘરે બેસીને તો ક્યાં તો ટ્રેક્ટર બેસીને ધોળકા ફરવા જવા માટે જો અમારે ફૂલ ફેમિલી એકદમ થઈ ગયા રેડી બાકી 2 જણા આ બાજુ આવે છે એ બેસી જાય પછી આપણે ફટાફટથી જવાનું છે ખેતરમાં બી બધાને પાણી ભરી ગયું તમે જો આપણે રહણીયા બધા જગ્યાએ જો પાણી ખચાખચ ભરી ગયું ઘરમાં પાણી ભરી ગયું જો તમે આપણે પાણી કેટલું હોય મિત્રો આ રસ્તા ઉપર કેટલું પાણી તમે જો હજુ તો આ બાજુ આગળ આવતું જ રહેશે એમાં પાણી ભરી ગયું બધા એને તમે જો આ બાજુ ખેતરના બાજુમાં આમ કિનારા એની બાજુમાં ખેતર તમને કઈ લાગે ફરક દેખાતો જ નથી બધું ભરાઈ ગયું કિનારનો જે પાળો છે એ પણ ડૂબી ગયો છે કિનારનો મિત્રો આ બાજુ છે કિનારમાંથી બધું પાણી આ બાજુ આવશે જો બધાના ખેતર ઠેર ભરી ગયા આપણા પાકનું નુકસાન કેટલું આપણા પાકની અંદર 99% ગુલાબની વાડીઓ બધી ડૂબી ગયેલ છે અને ગામમાં લગભગ 3000 ઘરની અંદર પાણી ભરાઈ ગયું અત્યારે ગામની અંદર કઈ પણ ખાવા પીવાનું દુકાનો બધી ઓલરેડી ચા દૂધ શાક બટાકા રોટલા અત્યારે કશું જ મળે તેમ છે નહીં એટલા માટે જો ટ્રેક્ટર લઈને જઈએ છીએ ખરીદી કરવા માટે બાકી આ બધું જો બધું તમે જો બાઈક નીકળ્યું ને ટ્રેક્ટર છે કે ઉદ્ધાર હોય ને એટલા માટે આ તો નીકળ્યા મિત્રો આ બધું પાણી એટલું પ્રેશરમાં આવે કે તો જો મિત્રો આગળ એક ટ્રેક્ટર જાય છે એની પાછળ જવા દેવું પડે તમે જો મિત્રો પાણી એટલું ખતરનાક છે ને આ બાજુ જો બધા જણા ધ્યાન ના કરતા તો જો આ બાજુ જુઓ છે આ બાજુ પાણી જોવે જો કેટલો ફાસ્ટ જાય પ્રકાશભાઈ કેવું તમારે કેવું વરસાદ પાણીનું કેવું ચાલે આપણે ફૂલ હેરાન તમે જો આગળ ટ્રેક્ટર કાઢે છે તમે જો એક ટ્રેક્ટર ને પાછળ રસ્તો બતાવો તો મિત્રો હું તમને એકવાર ધોળકાનો નજારો બતાવું કે ધોળકામાં રોડ ઉપર કેટલું પાણી છે મિત્રો તમે આ જોઈ શકો છો ગમે ત્યાં તમે જોશો દુકાન તો બંધ જ છે અને પાણી જ છે મિત્રો અને મિત્રો આપણે ટ્રેક્ટરમાં કેવું અત્યારે રોડ પર જેટલી ફોર વ્હીલર નથી દેખાતી એટલા ટ્રેક્ટરો દેખાય છે ભાઈ દેખાય કે નહીં હાઈવે ઉપર કારણ કે મિત્રો ખેડૂતો શું કરે છે ગામડામાં આજુબાજુ બધા પાણી ભરાઈ ગયું હોય એટલા માટે બાકી તમે જો બધી દુકાનો અત્યારે તો બંધ છે તમે જો આ આરટી માટે એરિયો જગ્યાએ તમે જો મોટા ભાગે તમને ટ્રેક્ટર જ દેખાશે જો આ બધી દુકાનો બંધ છે મિત્રો અને ઘણા બધા ગામડામાં ફસી જાય એટલે શું કરે ગામડામાં તો એટલી સિચ્યુએશન ખરાબ છે કે વાત નહીં થાય અને સિટીમાં તો હવે ધોળકામાં બજાર આટો મારે થોડું ઘણું સારું છે પણ અત્યારે આપણા અહીંથી તે છે ભેટાડા સુધી એટલું પાણી છે કે આપણું આખું ટ્રેક્ટર ડૂબી જાય એટલું પાણી આપણે તમને વાર બતાવીએ પાણી તો મિત્રો અત્યારે અમે ખરીદી કરવા માટે આવ્યો જો ઘણી બધી ખરીદી કરી લીધી અને હજુ થોડાક મિત્ર છે ખરીદી કરે છે તો તમને હું બતાવું પછી એમને અમારે ગામની હાલત બતાવી કે અમારું ગામ કેટલું ખરાબ છે જો બધા ખરીદી કરવા માટે ભીડ કેટલી જો આ બધું ટ્રાફિક થઈ ગયું એના માટે તો તમે જુઓ ખરીદી જુઓ ખરીદી ખતરનાક ખરીદી કરીને કામ જુઓ ઠેલા હવે ટ્રેક્ટર મારું ભરાઈ જશે અમારા જગદીશભાઈ જુઓ ફૂલ ખરીદી કરી આમ તમે જુઓ ઠેલા વરસાદની હાલત જે મિત્રો તમે જુઓ ધોળકાથી શાકભાજી સ્ટોક કેટલો કરે અમારા ગામને જુઓ 4 ઘર પાણી ના લીધા બધો સ્ટોક કરે જો હજુ ગામ તો બહુ હાલત કરે તો ગામમાં જઈને બતાવું આ ખાલી સ્ટોક જો અમારો મિત્રો અમારા ગામમાં પાણી ભરાઈ જવાથી આ હાલત થઈ જશે તમે જુઓ કોઈને લાગે જ નહીં ભાઈ આમ તમે જુઓ પબ્લિક માતો નહીં ટ્રેક્ટરમાં ફૂલ બધી ખરીદી કરી લીધી છે આ પાણી તો બતાવી દીધું હવે ખરીદી એટલી કરી લીધી કે વાત ના થાય તમે જુઓ આ બાજુ જો બધા શોપિંગ ફૂલ કરી નાખે આમ તમે જુઓ હાલત ખરાબ થઈ જાય બધાની
મારા મિત્રોને જગ્યા મળી નહીં, એમ તમે જુઓ 50 રૂપિયા ભાડું અમે કેવી બેઠા તમે જુઓ, જગ્યા નથી એટલા માટે શું કરે યાર, ફૂલ ભીડ. તો જો મિત્રો આ છે ગામની હાલત, જો ગામનું વચ્ચોવચ આ છે અમારું રામજી મંદિર ની અંદર આટલું બધું પાણી છે, જો બધા ખાલી કરી નાખ્યું. આ બધું તમે જુઓ, આ મેન રસ્તો છે અમારો, એ બધું જો ફૂલ પાણી ભર્યું હોય. આ બધું જુઓ, કિશોર બી પલળી ગયો ભાઈ અમારો, ફૂલ પાણી છોકરા બકરા ના છે, બાકી જો માલ સામાન બધા એકદમ કમ્પ્લીટ લઈ લીધો. તમે જુઓ આપણે ઘરે જઈશું, ઘરે જઈને આપણે બધું બતાવવા આવશું પછી નાવા માટે, બરાબર. કારણ કે પરિસ્થિતિ બહુ ખરાબ છે, આપણે હજુ આખા ગામનું વિડીયો તો આ તો સ્ટાર્ટિંગ જ છે ખાલી ગામની, તો આવી હાલત છે. તો મિત્રો અમારું ક્રિકેટ રમવાનું મેદાન બતાવું, તમે જોઈ શકો છો મિત્રો, આ છે અમારું મેદાન અને એની બાજુમાં છે માટેખાન, જે પાણી ભરેલું છે. પણ મિત્રો બે સરેરાશ શ્યામ થઈ ગયો, તમે જો ના આટલું પાણી આ કોઈ દિવસ આ બાજુ આવવા નહીં, છતાં પણ આ બાજુ બી પાણી ભરી ગયું. આપણે પાણી જ કેટલું આપણા બાજુ, એટલે બહુ ખતરનાક. અને હા મિત્રો, આપણને એવી પણ વાત જાણવા મળી કે પાણી બહુ હવે ઘટવાનું નામ નહીં લેતું, તો રોડ તોડવાની વાત કરે છે, ખબર નહીં હવે શું કરે, તો એના ઉપર રહેશું આપણે એમાં જોઈશું. તો પેલા આ બાજુ જોઈ લો, પછી બતાવું ગામનું પાણી કઈ બાજુ હોય. તો મિત્ર અમારા બેસવાની જે જગ્યા હોય રાવણ ચોકડી બાજુ બેસતા હોય, પણ બાકી આ બધું પબ્લિક જો મિત્ર રોડ પર પાણી આવી ગયું. જો આ દિવાલ હતી, એ દિવાલ બધું તૂટી ગયું, દિવાલ તૂટીને નિશાળમાં જતું રહ્યું. તમે જુઓ, હજુ તમને નિશાળ બતાવીશ, જો આ બધા પાણી ભરાઈ ગયું છે, આ બધું નુકસાન છે. તમે જો આ દિવાલ બધી તૂટી જાય, અને જો કંડાળોમાં બેસતા હતા અહીંયા આપણે બધું તૂટી જાય. પબ્લિક જો રોડ તોડવાની વાત આપે ને એટલા માટે આ બધે જો પાણી ભરી ગયું ખચોખચ. આ સ્કૂલમાં બી એક ચક્કર મારે તમને બતાવીએ કઈ રીતનું હોય એની કન્ડિશન. એન્જોય માટે આવ્યો, કોઈને પાણીની ચિંતા છે ને. તમે જો આ બધા નાહવાનું પડ્યું. તમે જુઓ અમારા ગામમાં મેન રસ્તો જાય એ બાજુ ના ગાવડા આવી ગયા, અને પબ્લિક જો ખચાખચ પબ્લિક ભરી હોય અહીંયા. તો મિત્ર આપણે સ્કૂલ તરફ જઈએ અને તમને સ્કૂલ બતાવી. જો આ છે અમારી સ્કૂલ, અને સ્કૂલની બાજુમાં જો બધા પાણી ભરી જ ગયું. અને આવા જ જો અમારા હર્ષદભાઈ જો તમે ફૂલ એન્જોય કરો, નાના જ કરે. હા કાલે ના હતો મિત્ર, અને આજે બી ના આવે છે. અને સ્કૂલમાં જુઓ તમે ભાઈ ખાસ નુકસાન થઈ ગયું એવું લાગે છે મિત્રો. તમે જુઓ પાણી ગયેલું, પાણીનું જો અહીંયા પ્રેશર જુઓ, જો પ્રેશર જો વિશાલ જો તમે પ્રેશર જુઓ, કારણ કે સામેથી બધું પાણી આવે ને એટલા માટે. અને હર્ષદભાઈ અમારા નાઈ છે ભાઈ. હર્ષદભાઈ આપણું ગામનું નુકસાન કેટલું થયા વરસાદના લીધે ભાઈ? અરે શું વરસાદની તો શું વાત કરું, પાણી આવવાથી ઘણું બધું નુકસાન કર્યું. ઘણા બધા લોકો ઘર ભેળવા થઈ ગયા છે, પણ અમારા ગામની ટીમ એવી છે કે સપોર્ટ કરે છે અને બધા નાસ્તો પહોંચાડે છે. હા મિત્રો, તમે નાસ્તો નહીં પહોંચે, બાકી અમારા નિશાળની હાલત જો ખતરનાક થઈ જાય એકદમ. જો બધી જગ્યાએ પાણી ભરાઈ ગયું. આવું તો ઘણું બધું નુકસાન થયું. આ તો ખાલી તમે બાર બતાવું હું. તમે જો આ અમારી સ્કૂલ તમે નિશાળમાં તો અત્યારે હતા, પણ અત્યારે પાણીનું એટલું પ્રેશર છે, જવામાં બહુ પ્રોબ્લેમ થાય. તમે જો વિશાલ જઈ નહીં શકતો. ચાલો વિશાલ પ્રેશર લાગે છે ભાઈ? જો મિત્રો એટલા માટે અમે સાઈડમાં દિવાલ ઉપર ચડી જતા, પણ જો દિવાલ પર પાણી તો સત્ય મિત્રો. તમે જો ખાસું બધું પાણી અહીંયા. આ જો રોડની બાજુમાં જે ઘર હતા ને એમના જો મિત્રો આ ખચાખચ પાણી ભરી છે. તમે જો અહીં એ લોકો તો ઉપર રવા જતા રહે. જો મિત્રો પાણી એટલું હોય, જો મિત્રો બધી જગ્યાએ પાણી ભરી છે ને. હજુ આ બાજુ મેન રસ્તો છે, જે બધું તમારું પાણી આવે છે, તો જઈશું આપણે આગળ જઈને. સિચ્યુએશનમાં ગેસના બાટલા મળે એટલે કેવું પડે ભાઈ, ક્યાંથી લાવે છે ગેસના? જો મિત્રો ખતરનાક પાણીનો વે અહીંયા છે. જો મેન પર તળાવ ને તળાવની બાજુમાંથી આ બાજુ જાય મિત્રો, આ બાજુથી ખતરનાક જાય. જો લાઇટ બી જતી રહે 2-3 દિવસથી, તો લાઇટ જ નહીં, લાઇટનો થાંભલો પડી ગયો ને એટલા માટે. કે જો ધીરે ધીરે જો પાણી ઓછું થયું, પહેલાં તો વધી જતું, અને એની બાજુમાં આ બાજુ તળાવ હતું. તમે જો હા સુનિલભાઈ, તમારા ઘરમાં તો પાણી કરી ગયો. હા તો મિત્રો અહીંયાથી મેન પાણી જતું હતું, એ બાજુ જો આ બાજુ ઘર બી પડી ગયું. તમે જોઈ શકો છો. પહેલાં અહીંયા દિવાલ હતી, દિવાલ બી પડી ગઈ. અને જો મિત્રો કેટલું નુકસાન થયું તમે જોઈ શકો છો. મેન પાણીનો વે આ બાદ થયો ને એના માટે. આના નીચે 12 ગંડાળા છે મિત્રો, પણ 12 ગંડાળા ઉપરથી પ્લસ ઉપરથી આટલું પાણી જાય એના માટે તમે જો ઘર પડી ગયું. નુકસાન જુઓ તો મિત્રો આ બાદ પરા વિસ્તારમાં ખાસું બધું નુકસાન છે. તમે આ જો પાણી તો આ બાદ જાય છે, પણ વધારે પાણી ન હોય ને એટલા માટે આ નુકસાન થાય છે મિત્રો. એની બાજુમાં જસ્ટ મારા ભાઈબંધ છે ઘર મિત્રો. તમે જોઈને કાર આખી ડેમેજ થઈ જાય મિત્રો. તમે જો આ નુકસાન કેટલું અમારી બાજુ. જો કે કાર એટલા માટે નહીં કાઢી કે કાર કાઢશું તો મિત્રો પાણીનો વે બાજુ વધે ને એટલા માટે. તમે જો આ બધું બેસી ગયું. અહીંયા પહેલાં કમ્પ્લીટ બ્લોક માતરેલું બધું હતું, પણ આ જો ગાડીના પાણીના પ્રેશર થયા ત્યાં બધું બેસી ગયું. હા બેસી ગયું ના બેસી ગયું? આ ભાઈ ખતરનાક હાલત બહુ ખરાબ થઈ જાય, કારણ કે પહેલા શું લેવલ પ્રમાણે ગાડી હતી, પણ જેમ પાણી આવે એમ અંદર બેસતું જાય. બાકી આ ઘર હતું એ આખું મતલબ ખતમ થઈ ગયું છે. અને મિત્રો આ જેના ઉપર થયું એને જ ખબર પડે આ વસ્તુ એ રીતનું. હજુ પણ આપણે આગળ બતાવશું. તમે જો મિત્રો આ ગાડી હજુ તો આગળ હું બતાવતો રહીશ. તો મિત્રો આ છે અમારા ગામને બાબાજી મંજુલી. જો કે આ મંદિર જ છે મિત્રો, પણ તમે જુઓ આ બે ખચાખચ પાણી ભરી જે મૂર્તિ એ બી ના રહી, પાણીને બધું તણાઈ ગયું. તો મિત્રો આપણા ગામમાંથી પરાસરની હાલત જુઓ તમે મિત્રો. અહીંયાથી રસ્તો છે, જો મિત્રો આપણું તરીને આવે, આખું પરું ખાલી કરી નાખ્યું. તમે જુઓ તો તરીને આવે. આ ધાબા પરથી બતાવો પરાની કન્ડિશન કઈ રીતની. તો ચલો પેલા ધાબા પર જઈએ. પાણી તો છે થોડુંક અહીંયા હશે. દાય તો કેટલું પાણી હા? તાક લેતો એટલું હા?
એટલું પાણી હોય ત્યાં આપણે ઉપરથી જોઈએ તો મિત્રો આપણે ધાબા પર તો ચડી ગયા અને ધાબા પરથી હું તમને બતાવું કે આ પરાની કેટલી હાલત ખરાબ હોય મિત્રો અહીંયા જે ખરાબમાં ખરાબ ગણીએ તો મિત્રો આ પરાની છે મારા ગામનું એક મારું એ સાઈડ છે તમે મિત્રો તમે જો આખું પરો પાણીમાં ડૂબી ગયું તમે જો બા પર તો આખું ખાલી કરી નાખ્યું છે કે આ બધે પાણી ભરી ગયું અને ઘર તરફ જો સામે ઘર તમને ઝૂમિંગ કરી બતાવ્યું બધી જગ્યાએ એટલું પાણી ભરાઈ ગયું તમે જો આ પરાની ખરાબના ખરાબ હાલત હોય મિત્રો પરાની ખરાબ કેટલી હાલત ખરાબ હાલત એટલે મતલબ આખા ગામમાં જોવા જઈએ ને તો સૌથી ખરાબમાં ખરાબ હાલત આ પરામાં થઈ અને ઘણા બધાની અંદર ઘઉં ને ઘણી બધી ખાવા પીવાની પણ વસ્તુ બગડી જાય પણ શું કરે કારણ કે અચાનક જ પાણી આવી ગયું એટલે કંઈ થાય એવું હતું નહીં એટલા પાણી ભરાઈ ગયું બધે એટલા માટે બાકી મિત્રો તમે જો મેં ધાબા પર છે નજારો બતાવો ખતરનાક નજારો હો હવે મિત્રો અમારા ગામ બાજુ આવવાનો ગેટ તમને બતાવો ગેટ સ્ટાર્ટિંગમાં જ કેટલું પાણી હોય તમને બતાવીશ પેલા જોઈ લો પાણી કેટલું બધું અહીંયા જો કે મિત્રો આ એન્જોય માટેનો વિડીયો નહીં બનાવ જસ્ટ તમને બતાવું કે કેવી કેવી હાલત છે અમારા ગામમાં જો કે તોય પબ્લિક તો ખુશ હશે બાકી નુકસાનની વાત કરે તો નુકસાન કેટલું આપણા ગામમાં નુકસાનનું તો જો કે અંદાજો તો કાંઈ લગાવ્યો જ નહીં અને મિત્રો આ ગુલાબમાં આપણે મેન વસ્તુ કે આપણે ગુલાબ એ પણ મતલબ ઘણા બધા લોકોને જતા રહ્યા તો મેન વસ્તુ આપણે ખાવાનો એ જ આધાર હતો પણ હવે જોઈશું કેમનું રહેશે પાણી જાય પછી આપણને ખબર પડે આ બાજુ જો આમનું ઘર જો આખું પાણીમાં જતું આખો વાસ આવે મિત્રો આ રીતનું પાણીમાં જ છે નુકસાન આ બાજુ બહુ આપણે કરતા આ બાજુ નુકસાન વધારે નાખેલું આ બાજુ પણ નુકસાન કારણ કે આ બાજુ તો કંઈ પાણી આવવાનો સ્કોપ જ નહોતો દરફેર આવે પણ આ બાજુ નહીં આવતું પણ હાલ ફેર આવી ગયું આ બાજુ પણ પાણી આવ્યું હર્ષદભાઈ પાણી કેટલું હોય તમે તરીને આજ કેટલું પાણી લાગ્યું બસ અત્યારે તો એક માથોડું છે પાણી હા એટલા માટે આ ઘરને આટલું નુકસાન આવ્યું છે તમે તમારી રીતથી જોઈ લો હા મિત્રો જો નુકસાન છે ખાસું બધું અને હવે આપણે ગેટ બાદ જઈએ છીએ હર્ષદભાઈને થોડુંક તરાશું હર્ષદભાઈ આપણે તરીને કહેજો પાણી કેટલું હોય ગેટ સાઈડ બરાબર વાંધો નહીં કારણ કે જો સાઈડ મિત્રો આ બાજુ બી એટલું પાણી છે ને આ બાજુ બી એટલું જો આ રોડ છે રોડની બાજુમાં જે ઘર છે ને એ બાજુમાં તો બધાને નુકસાન હશે તમે જો બધાને એટલું પાણી ભરી છે બાકી ગેટ છે તું નવો ડાયલોગ આવ્યા મિત્રો બાકી જો નુકસાન તો બહુ છે આ સાઈડ જો મિત્રો આ બધું ઘર હતા ને બધા પાણીમાં ડૂબી જાય તમે જો જે દેખાય ને તમને પાણીમાં ડૂબી જાય પાણી કાંઈક એટલું મોટું હોય શું થયું વરસાદ ટ્રેક્ટર બી ડૂબી ગયું હા જો મિત્રો ત્યાં સામે એક ટ્રેક્ટર કંપનીમાં બચાવો છે તો એ ડૂબી ગયું મિત્રો કારણ કે પાણી એટલું બધું ને એટલા માટે બાકી ગેટ સાઈડ તમને બતાવો ગેટ બાજુ કેટલું આ બાજુ બધું ડૂબી ગયું તો મિત્રો હવે ચાલતા ચાલતા ગેટ સાઈડ આવ્યા પણ ગેટ સાઈડ આવતા હતા જો પાણી કેટલું હોય મિત્રો જો ડીસાના મારે તો પાણી થઈ ગયું મિત્રો બાકી આ છે અમારો ગેટ જે ધોકા સાલથી આવી અમે એ બાજુથી આપણો રસ્તો છે મેન મિત્રો પણ પાણી એટલું એક સાઈડથી આવે એવું હોત ને મિત્રો તમે ગમે તે સાઈડ જઈએ ને પહેલા રસ્તામાં પાણી જ ભેગું થશે તમે કીધું ગેટ બાજુ જઈએ કેટલું ચેક કરીએ બાકી જો પાણી જુઓ અહીંયા કેટલું પાણી જો ડીસાના મારે તો પાણી થઈ ગયું બાકી જો પબ્લિક હાલતી આવે ભાઈ કેટલું લાગે પાણી આખા ગામમાં છે આખા ગામમાં પાણી છે કંઈ મતલબ તમે અંદાજો લગાવ તમે આપણી પહેલાં ઘણા બધા વિડીયો જોયા છે આપણા બ્લોગમાં તો તમને રોડ દેખાશે તેના ગેટાઈ દેખાશે તો જોઈ લેજો એ પ્રમાણે પાણી છે અત્યારે મિત્રો જો મેન તો તમને ગામનું મેં હજુ બતાવ્યું જ નથી આ તો ખાલી બારનું મેં બતાવ્યું છે બાકી ગેટ જ આટલું પાણી હોય તમે જોઈ શકો આ બાજુ બધું પેક છે અને મેન લાઇટ છે ભાઈ અહીં જોઈને ચાલવું પડે ભાઈ એ કહેવાય નહીં એટલા માટે બાકી જો અમુક ચાલતા આવે છે બાકી અહીંયા ગાડી બાડી બધું બંધ જ થઈ ગયું ગાડી બાડી આવે છે કઈ આપણા બધું બંધ હતો તો મિત્રો બધું બંધ થઈ ગયું કારણ કે કોઈ આવતું નથી મેં ગેટા પગે જો મિત્રો જીસાના મારું પાણી હોય તો કોઈ સાધન આવતા નહીં ખાલી ટ્રેક્ટર ને એવું હોય એટલા માટે આવો એટલા માટે આપણે ખરીદી ટ્રેક્ટર લઈને કરવા જતા મિત્રો આ બાજુ તો જો કે સ્ટોપ હશે કારણ કે કેડી આગળ આખું ટ્રેક્ટર ડૂબી જાય આપણું એટલે આપણે છે પાલી પણ બહુ રિક્સ હતું તમને બતાવી દીધું ક્યાં જો મિત્રો અહીંયા જીવજંતુ બધું સાચવવું પડે આટલું કંઈક ડેન્ડું ક્યાં જતું રહ્યું ને પાણી બતાવે જો આપણે મિત્રો નાવા માંડે તમે જોઈ શકો છો પાણીનો આનંદ લે ભાઈ પાણી કેટલું ઊંડું છે બાજુ જો મિત્રો પાણી તો ખાસું બધું હે પાણી બહુ ભરાયું અમારા ગામમાં કેવું પડે ભાઈ તારું તો દેશી જુગાડ લગાયો જો કે ભારે રેનકોટ લાવવા ના પડે ને એટલા માટે અમે તો રોજ નવા અલગ અલગ રેનકોટ પહેરીએ છીએ પાણીને મજા લેવાની છે બોલાવવાની છે પાણીની મદદ લે જીસીબી પાછું પકડી દીધું પાણીને મજા લેવાની ચામાસાનું જો આને કહેવાય મારા મિત્ર તમે જુઓ ક્યાં ચડી ગયું છે દૂધની ડેરી છે એની પર ધસકામાં મેન રસ્તો અમારા ગામ બાદ જવાનો એ બાજુ જો મિત્રો નાય છે આનંદ લેશે પબ્લિક જો ફૂલા ફૂલ ભર્યું હોય